અરવલ્લી જિલ્લાની આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ઉડીકે સર્વે જેવી વધારાની કામગીરી સોંપવા સામે આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે। આ અંગે આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને વધારાની કામગીરીનો બોજ પરત ખેંચવાની રજૂઆત કરી છે। માનદ વેતનમાં કામ કરતી આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે ઉડીકે કામગીરી સામે તેમને વધારાનું મહેનતાણું ચૂકવવામાં આવતું નથી। જિલ્લાની 500થી વધુ આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય કચેરીએ પહોંચીને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। વધારાના કામનો યોગ્ય માપદંડ નક્કી કરીને મહેનતાણું ચૂકવવામાં આવે। સરકાર આશા વર્કર બહેનોની નોકરીની સુરક્ષા અને હિતોનું રક્ષણ કરે તેવી માંગ સાથે તેમણે આરોગ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી। आशा बहनों आशा फेसिलिटर बहनों द्वारानी जे मांग छे ते अमे मोडासा तालुका पंचायतनी अंदर रजू करीए छीए। आ मांगनी अंदर एवुं छे के चूंटणीनी कामगीरीमां आशा फेसिलिटर बहनों अने आशा बहनों जे पण कामगीरी करे छे ते प्रमाणेनुं तेमने कोई मेहनताणुं मळतुं नथी। बीजू के आशा बहनों ज्यारे सर्वे करवानुं काम जे पंचायत द्वारा सोंपवामां जे आरोग्यमांथी आवी रह्युं छे जेनो अमारी आशा बहनों अने फेसिलिटर बहनों बहिष्कार करे छे ते आ प्रत्येनुं कोई पण काम करी शकशे नहीं। તેમજ આશા ફેસિલિટર બહેનો વતીથી હું આશા ફેસિલિટર તરીકે અત્યારે હાલ અહીંયા કલેક્ટર કચેરીએ અમે હાજર છીએ। અમારી નમ્ર વિનંતી અને અમારી માંગ છે કેમ કે અમને આરોગ્યલક્ષી તમામ પ્રોગ્રામોમાં આશા કાર્યકરોને વણી લેવામાં આવ્યા છે। આશાઓ તમામ કામગીરી કરી રહી છે તેમ છતાં આશાને વધારાની કામગીરી આપવામાં આવી છે। જે ઓડીકેની સર્વેની કામગીરી છે તે અમે તદ્દન તેનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। આશા તરીકે અમે આ કામગીરી કરવા માંગતા જ નથી। આ કામ પંચાયતનું છે, પંચાયતને સોંપો। અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે। અમે CDHO સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને PMMVY એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ। જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી, તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। જિલ્લાની તાલુકાની બહેનો આવી છે અહીંયા આવેદનપત્ર માટે। પછી સ્ફૂટમ આપવાનું, PMG કાર્ડ કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે। અમારાથી કામ નહીં થાય ને અમને ટોર્ચરિંગ કરવામાં આવે છે। દબાણ બહુ જ આવે છે અને પછી ધમકીઓ આપે છે કે બહેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું। અમને PMG કાર્ડ કાઢવાના આપ્યા છે, ઓડીકીની કામગીરી કરવાની આપી છે, પછી સ્ફૂટમનું કામ આપ્યું છે, પણ આ બધું PMG નું કામ આપ્યું છે। પણ બધી બહેનોને બહુ બધી હેરાનગતિ કરે છે, એટલે એના માટે મેં આવેદનપત્ર માટે આપવા માટે